વેલકમ બેક। તો નવસારી જિલ્લાના રાજકારણમાં જોવા મળ્યો છે ગરમાવો। ચૂંટણી પહેલા અમુક સીટ પર ભાજપની બિનહરીફ જીત મળી છે। ભાજપની બિનહરીફ જીત સામે કોંગ્રેસના સાપ્તાહિક પ્રહાર। કોંગ્રેસના સાપ્તાહિક બાણ સામે ભાજપે વળતો જવાબ આપ્યો। કોંગ્રેસના નેતાઓ પર જનતાને વિશ્વાસ નથી તેવું ભાજપનું કહેવું છે। કોંગ્રેસને જ પોતાના ઉમેદવારો પર વિશ્વાસ નથી। મહત્વનું છે, નવસારી જિલ્લામાં 6 તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકા મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવા જઈ રહી છે, જેમાં કોંગ્રેસના ઉમેદવારના ફોર્મ રદ થતા ભાજપની 50થી વધુ બેઠકો પર બિનહરીફ જીત મળી છે। અને જે બાદ હવે બંને પક્ષે સામસામે આરોપ પ્રત્યારોપનો સિલસિલો શરૂ થયો છે। નવસારી શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક બારોટે આરોપ લગાવતા કહ્યું, ભાજપ સામ દામ દંડ ભેદની નીતિ અપનાવી રહ્યું છે। કોંગ્રેસના ઉમેદવારોને કોઈ પણ કિંમતે પીછેહટ કરાવી રહ્યા છે। ત્યારે સામા પક્ષે જિલ્લા ભાજપ પ્રમુખ પુરાલાલ શાહે વળતા પ્રહાર કરતા કહ્યું, કોંગ્રેસને જ પોતાના ઉમેદવારો પર વિશ્વાસ નથી। નવસારી મહાનગરપાલિકામાં 2 સીટ જે બિનહરીફ આવી એ અમારી ક્ષતિના કારણે આવી છે। બાકીની વાત રહી જે તાલુકા જિલ્લાઓમાં જે પ્રક્રિયા ચાલે છે ભાજપ તરફથી, એ લોકોની નામર્દાનગી કહેવાય। એટલા માટે આટલી મોટી પાર્ટી છે, એનો આગેવાન વિશ્વગુરુ છે, સેન્ટ્રલમાં ગવર્મેન્ટ છે, સ્ટેટમાં છે, અહીંયા છે, તો એ લોકોએ જો વિકાસની રાજનીતિ કરી હોય આટલા વર્ષો, તો એ લોકોને પ્રજાની વચ્ચે જવું જોઈએ અને કોંગ્રેસના માણસો સાથે લડીને એ લોકો જીતવું જોઈએ। નાના માણસોને દડાવી ધમકાવી ફોર્મ ખેંચાવવાના, એને ઉચકી જવાના, એને લાલચ આપવાની, આ એ લોકોની। ભારતીય જનતા પાર્ટીને હું અહીંથી ચેલેન્જ આપું છું કે તમે પ્રજાની વચ્ચે જઈને જીતો તો તમારી શું હાલત થાય તે તમે જોજો। પોતાના ઉમેદવારોને કશે આઇસોલેટ કરી દીધા છે। બધા ઉમેદવારોને બીજી કોઈ જગ્યા પર શિફ્ટ કરી દીધા છે। જો કોંગ્રેસને ખરેખર એના કાર્યકર્તાઓ પર, એના ઉમેદવારો પર ભરોસો હોય તો એને આ બધું કરવાની કોઈ જરૂર રહેતી નથી। પણ નહીં તો કોંગ્રેસના આગેવાનોને ભરોસો છે, નથી કોંગ્રેસને ભરોસો છે પોતાના કાર્યકર્તાઓ કે પોતાના ઉમેદવારો પર, એને લઈને એમને આઇસોલેટ કરી દીધા છે।